સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। તો આજે આપણે આ વાડીએ દવા છાંટવાની હતી, તો હું અમે વાડી આવી ગયા છીએ। તો પપ્પા ઓલી પર દવા છાંટે છે અને મારે એક સા વચમાં બાકી રહી ગયો, તો હું બેલી હાંકું છું। તો આ બેલી એક જ સા હતો, બાકી રહી ગયો વચમાં, બેલી તો હાલી ગયેલી છે। તો હું આ એક સા બાકી છે હાંકી નાખું, પછી આપણે જઈએ ઝૂંપડા તરફ। તો હું બેલી હાંકવા માંડું। तो फाइनल मित्र एक रापू आको नथी हकाई गयुं छे, હવે જઈ ઝૂંપડા તરફ। મિત્રો આપણે પાણો કાઢી લઈ, તો આપણી ગાડી જવા દી। જાય છે પંપ ભરીને દવા છાંટવા, આ ખડની દવા છે। તો હેઠે ખડ બહુ કળી ગયું છે, તો ખડની દવા છાંટી દઈ। ગોતમણો સીપડા, તો મને અહીંયા જડી જાય છે નાનું સીપડું, બીજા સીપડામાં જોઈ લેતા છે તો નહીં। તો આને આપણે સીપડું દવા છાંટી છે, એટલે આને ધોઈને ખાવું જોઈએ। વળમાંથી બેઠો બેઠો ખાતા હોય સીપડા, તો ખેતરમાં આટો મારો જવાનું મન થયો, નીકળી ગયો ખેતરમાં। આ કપાસ છે, થોડોક નાનો છે, કેમ કે આ બાજરી છે મોટી છે, એટલે બાજરી થોડીક વાર છે, 5-10 દિવસ ઊંડ આવી જાય। સીપડું એક નંબર મીઠું જાઓ, પણ તમે કયા ગામથી મારો વિડીયો જોવો છો કોમેન્ટ કરી નાખજો। અસોળાનું ઝાડ છે, ઝાડ એટલે કે વહેલો। તો હું કહું ઇન્દ્ર જવું ને, તો આપણે જવાનું છે ઘેરે। તો આપણે જઈએ ઘર તરફ, દવા બવા છટાઈ છે। તો કોમેન્ટ કરી દેજો આ કયું ઝાડું છે।